દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં હવે ગરમાવો જોવા મળ્યો। ઉકાઈ ખાંડ મંડળી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ પદેથી નરેશ પટેલનું રાજીનામું। કસ્ટોડિયન કમિટીમાંથી પણ નરેશ પટેલે રાજીનામું આપ્યું। થોડા દિવસોથી માનસિંહ પટેલનો કરાઈ રહ્યો હતો વિરોધ। સભાસદોના હિત વિરુદ્ધ માનસિંહ પટેલ કામ કરતા હોવાનો આરોપ લાગ્યો હતો। ત્યારે હવે ઉકાઈ ખાંડ મંડળી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ પદેથી નરેશ પટેલે રાજીનામું આપી દીધું છે। ત્યારે દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। રાજીનામાને લઈ કસ્ટોડિયન કમિટીમાંથી પણ નરેશ પટેલે રાજીનામું આપી દીધું। આ સાથે જ ઉકાઈ ખાંડ મંડળી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ પદેથી પણ નરેશ પટેલે રાજીનામું આપી દીધું છે। થોડા દિવસોથી માનસિંહ પટેલનો વિરોધ કરાઈ રહ્યો હતો। સભાસદોના હિતના વિરોધમાં માનસિંહ પટેલ કામ કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। તો થોડા દિવસોથી માનસિંહ પટેલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ વિરોધના વંટોળ વચ્ચે જ નરેશ પટેલે રાજીનામું ધરી દીધું છે। ઉપપ્રમુખ પદેથી પણ રાજીનામું ધરી દેવામાં આવ્યું। આ સાથે જ કસ્ટોડિયન કમિટીમાંથી પણ રાજીનામું ધરી દીધું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। શ્રી ધવલ, હવે દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો। નરેશ પટેલનું રાજીનામું કયા પરિબળ? નરેશ પટેલ કે જેઓ નરેશ બુટવાડાના નામથી ઓળખાય છે અને તેઓ સહકારી ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય છે। હાલ પણ તેઓ સુમુલ ડેરીમાં ડિરેક્ટર છે, સાથે જ જે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક આવી છે તેમાં પણ ડિરેક્ટર છે અને ચેરમેન રહી ચૂક્યા છે। ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી કે જે વ્યારા સુગરથી ઓળખાય છે, જેને ચલાવવા માટે પ્રમુખ પદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદે નરેશ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે। નરેશ પટેલે આજે રાજીનામું આપી દીધું છે કે જેઓએ કહ્યું છે, રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે કે માનસિંહ પટેલ મનસ્વી રીતે વહીવટ કરી રહ્યા છે, જેને લઈને તેઓ દ્વારા હાલ રાજીનામું આપી દેવામાં આવતા દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રમાં જે રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે। જી ધવલ, આ તરફ તો માનસિંહ પટેલનો પણ વિરોધ કરાઈ રહ્યો છે। કયા કારણોસર તેમનો વિરોધ થઈ રહ્યો છે? ગત થોડા દિવસો પહેલા સુમુલ ડેરીની સુરત ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જે સુમુલ ડેરી દ્વારા મહુવા સુગરને 10 કરોડ રૂપિયા આપ્યા હોવાના ઉલ્લેખ સાથે જે 10 કરોડ વ્યારા સુગરને કેટલાક ફાળવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જે નરેશ પટેલનું જૂથ છે તે વિરોધ કરી રહ્યું હતું અને જેને લઈને હાલ જે સહકારી સંસ્થા છે તેમાં ગરમાવો ચાલી રહ્યો હતો। તો રાજીનામું આપનાર નરેશ પટેલ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। નરેશભાઈ, કયા કારણોસર આપે આ પ્રકારે રાજીનામું ધર્યું? સરકારે આ આદિવાસી વિસ્તારની અંદર આવેલી સુગર ફેક્ટરી તેને 30 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મદદરૂપ થયા હોય અને આદિવાસીનું હિત અને સરકારના પૈસા જોખમાતા હોય તો તેને કારણે સાચી વાત આપણે પ્લેટફોર્મ પર મૂકવી જોઈએ અને જેને કારણે આપ ચેરમેનશ્રી અમારા જે મનમાનીથી એકઠું શાસન કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર કામ કરે છે, એને કારણે આ એક મારી જવાબદારીમાંથી હું મુક્ત થવા માંગુ છું। કારણ કે આવનારા દિવસોની અંદર જ્યારે સાચી વાત આપણે રજૂ નહીં થઈ શકતી હોય આપણે એ કાર્યની અંદર કામ કરી શકીએ નહીં, એટલા માટે મારે સ્વૈચ્છિક રાજીનામું આપવાની ફરજ પડી છે। જી, માનસિંહ પટેલનો પણ વિરોધ થઈ રહ્યો હતો, તેની પાછળ કયા કારણો જવાબદાર છે? એ પોતે પોતાની રીતે કામ કર્યા કરે અને કોઈ પણ બોર્ડ ડિરેક્ટર કે એને વિશ્વાસમાં લીધા વગર પોતાની વાહવાહ થાય અને કોઈ પણ એના ઉપર આફત આવે ત્યારે આદિવાસીનું આગળ કરીને સરનું ધરવું એ એમનું વર્ષોથી આ એક કામ છે। જી નરેશભાઈ, તો આપે આ અગાઉ આ અંગે જાણ કરી હતી ખરી કે માનસિંહ પટેલ પોતાની જ મનમાની કરે છે? બધાને જ ખબર છે અને બીજી સંસ્થાઓમાં પણ અને મને પણ લોકો ઓળખે છે, માનસિંહ પટેલને પણ લોકો ઓળખે છે। એટલે આ સમાજની અંદર કોઈને બીજી વાત કરવાની કે બીજી કોઈ માહિતી આપવાની રહેતી નથી। લોકો બધાને જ એકબીજાને ઓળખે છે। જી નરેશભાઈ, ઓળખવું અલગ વસ્તુ છે અને પોતાની મનમાની કરવી અને સભાસદોના હિત વિરુદ્ધ નિર્ણય કરવો પણ અલગ વસ્તુ છે। અત્યારે જે પ્રકારે સહકારી ક્ષેત્રની અંદર ગુજરાતની અંદર આપ જાણો છો ત્યાં સુધી એ સુગર ફેક્ટરીઓની અનેક ઘણી મુશ્કેલીઓ વધતી જાય છે। આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ જ્યારે સહકારી ક્ષેત્ર માટે મથી રહ્યા હોય
અને અમારા જેવા આગેવાનો આ સહકારી ક્ષેત્રને નુકસાન પહોંચાડે જે મારેથી જોઈ નહીં શકાય, એને કારણે હું રાજીનામું આપું છું. જી નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. ઉકાઈ ખાંડ મંડળી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ પદેથી નરેશભાઈ પટેલે રાજીનામું આપી દીધું. આ સાથે જ કસ્ટોડિયન કમિટીમાંથી પણ તેઓએ રાજીનામું આપી દીધું છે.